આગળ વાત કરીએ તો મહેસાણાના વિસનગરના લાછડી ગામે અનોખી પરંપરા જોવા મળે છે। સળગતા અંગારા પર ચાલીને અહીં હોળીના તહેવારની ઉજવણી અનોખી પરંપરા સાથે કરવામાં આવે છે। લાછડી ગામે હોળી દહન પછી અંગારા ઠારવામાં આવે છે અને તેના પર ગામ લોકો ખુલ્લા પગે ચાલે છે। આ પરંપરા વિશે ગામ લોકોનું કહેવું છે કે આ પ્રથા વર્ષોથી ચાલે છે। અંગારા પર ચાલવા પાછળ શું કોઈ ઇતિહાસ છે કે નહીં તેની ગામ લોકોને કોઈ જાણકારી નથી, પરંતુ પેઢી દર પેઢી આ પ્રથા ચાલી આવે છે। તો અનોખી પરંપરા અહીંયા જોવા મળે છે। અહીંયા હોળી ફર્યા બાદ તેના અંગારા પર જે ગામ લોકો છે તે ચાલતા હોય છે। આ પરંપરા સાથે કોઈ ઇતિહાસ જોડાયેલો છે કે નહીં તે તો તેમને ખબર નથી, પરંતુ પેઢી દર પેઢી આ પરંપરા ચાલતી આવી છે અને તેઓ તેનું પાલન કરતા આવ્યા છે। દર વર્ષે જ્યારે હોળી પ્રગટાવવામાં આવે ત્યારબાદ તે ઠંડી પડે અને પછી તેના જે અંગારા છે તેને પાથરી દેવામાં આવે અને પછી ગામના જે લોકો છે તે બધા જ લોકો આ અંગારા પરથી ચાલે છે અને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે। પેઢી દર પેઢીથી ચાલી આવતી આ પરંપરા છે। જૂની પરંપરા છે અને આમાં એવી માન્યતા છે કે લોકો ખુલ્લા પગે અંગારામાં ચાલે છે અને કોઈ દાઝતું નથી અને એમનું આરોગ્ય તંદુરસ્ત રહે છે। અમારા લાછડી ગામમાં આ હોળીમાં હેડવાની પરંપરા ગયરાની વાતને આવી જાય છે। અમને સમજણ આવી તારના એ પહેલાના એ બધા અહીં વર્ષોથી ચાલતા હતા અને આ જ જગ્યા ઉપર અમારા ગામમાં હોલિકાને અંગારા પાડી અને ચાલવાની પ્રથા છે। કોઈ પણ માણસ એનાથી અંગારામાં હેડવાથી દાઝ્યો હોય એવું આ તારીખ સુધીમાં બનાવ બન્યો નથી।